જામનગરના સ્વદેશી મેળામાં ખાખરાનું વેચાણ કરીને મંજુલાબેન દૈનિક ₹17,000ની આવક મેળવી રહ્યા છે। સ્વદેશી અભિયાન તથા વોકલ ફોર લોકલ અભિયાનને સફળ બનાવવા ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશી મેળામાં લોકો બહોળી સંખ્યામાં આવીને ખરીદી કરી રહ્યા છે। અહીં મંજુલાબેન નામના મહિલા વિવિધ 15 ફ્લેવર્સના ખાખરા વહેંચી સારી આવક મેળવી રહ્યા છે। ચીખલિયા મંજુલાબેન જણાવે છે કે તેઓ રિદ્ધિ સિદ્ધિ સખી મંડળના પ્રમુખ છે। જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં તેઓ 14 વર્ષથી ખાખરા ઉદ્યોગ ચલાવી રહ્યા છે। વિવિધ 15 ફ્લેવર્સના ખાખરા, જેમાં તેઓ આદુ મરચા, પિઝા, પાણીપુરી, મેથી મસાલા, કોથમરી, સરગવું, ચાટ મસાલા જેવા ફ્લેવર્સના ખાખરા બનાવે છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ચીજવસ્તુનું વેચાણ વધારવાના હેતુથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે અને જમવાનું પણ ફ્રીમાં આપે છે। આ સ્વદેશી મેળામાં બહોળી સંખ્યામાં લોકો મુલાકાત લે છે। આ સ્ટોલ પરથી તેઓ ખાખરાનું વેચાણ કરીને દૈનિક ₹15,000થી ₹17,000ની આવક મેળવી રહ્યા છે। દિવાળીના તહેવાર દરમિયાન મહિલાઓને વ્યવસાય કરવાની તક પૂરી પાડવા બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે। મારું નામ ચીખલિયા મંજુલાબેન જયેશભાઈ છે। હું જીવાપર ગામની વતની છું। હું રિદ્ધિ સિદ્ધિ સખી મંડળમાં પ્રમુખ છું અને મારે ખાખરા ઉદ્યોગ છે। કાલાવડમાં છેલ્લા 14 વર્ષ થયા। હું 15 ફ્લેવરના ખાખરા બનાવું છું। મેથી મસાલા, જીરા, સાદા, કોથમરી, લસણ, પાણીપુરી, મંચુરિયન, ચાટ મસાલા, ફુદીનો, સરગવો, આદુ મરચા વગેરે ખાખરા બનાવું છું। અને અહીંયા સરકારશ્રીની જે યોજના છે, મહાનગરપાલિકાવાળાની સ્વદેશી જે મેળો છે આયોજન કર્યું છે, બહુ સરસ મેળાનું આયોજન છે ને અત્યારે અહીંયા બહુ સંખ્યામાં પબ્લિક આવે છે ને અમારે છે ને વિના મૂલ્યે મેળો છે। કોઈ સ્ટોલનું ભાડું નથી, રહેવા જમવાની સરકાર તરફની બધી યોજના છે। અને બેનો અત્યારે જોકે મારે અત્યારે છે ને ડેલીનું લગભગ 15-17 હજારનું કાઉન્ટર પડે છે અહીંયા। એ બહુ સારી યોજના છે, એ બદલ સરકારશ્રીનો ધન્યવાદ।